બનાસકાંઠાના દિયોદરના વખા ખાતે છેલ્લા 4 દિવસથી ખેડૂતો વીજળી માટે જ્યારે ધરણા ઉપર બેઠા છે, ત્યારે હવે ગામના આગેવાનો જાગ્યા છે અને ગામના સરપંચો જાગૃત બન્યા છે. દરેક ગામમાં સરપંચોની આગેવાનીમાં ઢોલ વગાડીને ગામ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આજે ફોરણા ગામે વાઘેલા ભમરસિંહજીની આગેવાનીમાં આખા ગામને જાગૃત કરવાના પ્રયાસ કર્યા છે અને ખેડૂતોના હાથ મજબૂત કરવાની હાકલ કરી છે. આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે એ દિયોદર તાલુકાના ફોરણા ગામના છે અને ફોરણા ગામના અનેક યુવાનો ખેડૂતો આ ધરણા ઉપર બેઠેલા ખેડૂતોના હાથ મજબૂત કરવા, એમની હિંમત વધારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આજે એક બાજુ દિયોદર બંધનું એલાન આપ્યું છે, ત્યારે હવે ગામે ગામ બંધ રાખીને પણ આ લોકોને સમર્થન આપવા માટેની તૈયારી બતાવી રહ્યા છે. સાંભળો શું કહી રહ્યા છે ફોરણાના આગેવાન ભમરસિંહ વાઘેલા. વીજળી અપૂરતી આવતી હોવાથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ છે, તો સમસ્ત ખેડૂતજનોને મારું નમ્ર વિનંતી કે વખા 220 kVA આપણા ખેડૂત મિત્રો છેલ્લા 3-4 દિવસથી ધરણા ઉપર બેઠા છે, તો એમને આપણે સાથ સહકાર આપવા આપણી માંગો છે. વીજળી 8 કલાક આપણને પૂરતી આપવામાં આવે, ખેડૂતોનું જીવન આના ઉપર છે. તો સરકારશ્રીને અમારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની વેદના તમારા કાન સુધી સાંભળે અને ખેડૂતોને જીવતા રાખવા હોય તો આ વીજળી પૂરી આપવામાં આવવી જોઈએ. જ્યારે ભાજપ સરકાર એવી વાતો કરતા હોય કે ખેડૂતોની ડબલ આવક કરવી છે, તો આ રીતે 4 થી 4 કલાક વીજળી આપવાથી ખેડૂતોની આવક ડબલ થઈ શકશે નહીં. તો અમારી ખેડૂતોની ખાસ વિનંતી છે કે તમે અમને 8 કલાક વીજળી પૂરતી આપો. વારંવાર એક તો વીજળી 4 કલાક આપવામાં આવે છે, એમાંય ટ્રીપિંગ આપવામાં આવે છે. ખેડૂતોની ભયંકર માઠી અસર છે. અત્યારે બાજરીનો પાક વાવેલો સુકાઈ રહ્યો છે. તો અમારા બધા ફોરણા ગામના ખેડૂતોને જ્યારે આ ભૂખ હડતાળ ઉપર 223 વખા ઉપર જ્યારે ખેડૂતો બેઠા છે, એના અમે સમર્થન કરીએ છીએ. ફોરણા ગામના તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે હું પણ કાલે જવાનો છું. આપ સર્વે ખેડૂત ભાઈઓ આપણે બધા સવારના 9 વાગે અહીંયા એકઠથી ફોરણા ગામે થઈ અને વખા ગામે જઈ અને 220 kV ઉપર આપણે ત્યાં આપણા ખેડૂત ભાઈઓ બેઠા છે, અમને સમર્થન આપશું અને આપણે 8 કલાક વીજળી મળે એના માટે આપણે આપણી માંગો પૂરી કરશો. જય જવાન જય કિસાન. આવી જ રીતે જો એકબીજા ખેડૂતને સમર્થન મળતું રહેશે તો આવનારા સમયમાં ખેડૂતની હિંમત તોડવાનો કોઈ પ્રયાસ નહીં કરે, ખેડૂતની પજવણી કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે, ખેડૂતને પરેશાન કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે. કારણ કે ખેડૂત એ જગતનો તાત છે અને જગતના તાતમાં એટલી હિંમત છે કે એ ગમે તેની હિંમતને તોડી શકે છે. એટલે કહી શકાય કે જે પ્રકારે એક પછી એક ગામડા જોડાઈ રહ્યા છે, ખેડૂતોના હાથ મજબૂત કરવા, ખેડૂતોની હિંમત વધારવા એ કાબિલે દાદ છે. અને આવી જ રીતે હજુ પણ જેટલા ગામડા જાગૃત વધુ થશે એટલા ખેડૂતોનો હાથ વધુ મજબૂત થશે અને સરકારને આખરે ઝૂકવું પડશે. એટલે કહી શકાય કે જે પ્રકારે આજે 4થો દિવસ છે ધરણાનો, ગઈકાલે જે મહારેલી યોજી હતી, વખા ખાતેથી નીકળેલી રેલી દિયોદર પ્રાંત કચેરી સુધી જે રેલી યોજી હતી અને આ રેલીમાં જે ઉમટેલી ભીડ, ખેડૂતોને આપેલું લોકોએ સમર્થન એ જ બતાવે છે કે હવે ખેડૂતો ઝૂકવાના નથી. જ્યાં સુધી પૂરતી લાઇટ નહીં મળે, જ્યાં સુધી પૂરતી 2 કલાકની વીજળી નહીં મળે, ત્યાં સુધી આ ખેડૂતો ત્યાંથી ઉઠવાના નથી. આ આંદોલન યથાવત રહેશે. વધુ ઉગ્ર ના બને તેના સરકારે પ્રયાસ કરવા જોઈશે અને વધુ ઉગ્ર આ ખેડૂતો ના બને તેની તકેદારી પણ સરકારે રાખવી જોઈશે. એટલે કહી શકાય કે જે પ્રકારે આ ફોરણા ગામના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું, એ જ રીતે હવે ગામે ગામના દ્રશ્યો આવી રહ્યા છે સામે અને દરેક ગામના લોકો સામે આવી રહ્યા છે અને દરેક ગામડાના આગેવાનો થકી ગામ લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે અને આ ખેડૂતો જે બેઠા છે ધરણા ઉપર એમને સમર્થન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. ગામે ગામ જે રીતે એક પછી એક યુવાનો જોડાઈ રહ્યા છે, એક પછી એક આગેવાનો અને વડીલો જોડાઈ રહ્યા છે, પરંતુ અહીંયા માત્ર ખેડૂત તરીકે જોડાવાનું છે, કોઈ પણ રાજકીય પક્ષ તરીકે નહીં, કોઈ પણ સંગઠન તરીકે નહીં. ખેડૂત પુત્ર તરીકે જે પણ જોડાશે તેનું તમામ લોકોનું અહીંયા સ્વાગત છે, પરંતુ રાજકીય રીતે કોઈ પણ વ્યક્તિ જોડાશે તો ચલાવી લેવામાં નહીં આવે. એટલે કહી શકાય કે અહીંયા જેટલા લોકો અત્યારે જોડાઈ રહ્યા છે એ તમામ લોકો ખેડૂત પુત્રો તરીકે જોડાયા છે. જે રીતે ગઈકાલે દિયોદર બંધનું એલાન આપ્યું, એ જ રીતે હવે દરેક ગામડા આવનારા સમયમાં બંધનું એલાન